ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પદભાર સંભાળ્યા બાદ સૌપ્રથમ વખત ખોડલધામ ખાતે પહોંચી માતા ખોડલના દર્શન કર્યા। ખોડલધામ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રગાન સાથે ભવ્ય રીતે સન્માનિત કરવામાં આવ્યા। નાયબ મુખ્યમંત્રીએ માતાજીના દર્શન કરી રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના પણ કરી। તેમણે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને માતાજી હિંમત આપે તેવી કામના કરી। હર્ષ સંઘવીએ ખોડલધામને રાષ્ટ્રીય શક્તિ અને ધર્મ શક્તિનું સંગમ ગણાવ્યું। તેમણે ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથે બેઠક પણ યોજી હતી। ટ્રસ્ટની વૈદિક લગ્નની પહેલને બિરદાવતા તેમણે કહ્યું, આનાથી સામાન્ય પરિવારો દેખાદેખીના ખર્ચથી બચશે। ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય, તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે। માં ખોડલનું ધામ, જ્યાં રાષ્ટ્ર શક્તિ અને ધર્મ શક્તિ બે એક સાથે, ધર્મ શક્તિના આ ધામમાં રાષ્ટ્ર શક્તિ બી એટલી જ મહત્વની છે।